મિત્રો ગઈકાલે આપણે 3.1 સુધી ભણ્યા હતા. આજે આપણે 3.2 ભણીશું. એ માટે પહેલા બે નોંધો જોઈ લઈએ. આખું બહિષ્કોણ પર આધારિત છે. બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય. પહેલી નોંધ. બહુકોણની નિયમિત અથવા બહુકોણને n બાજુઓ હોય નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ બીજું અહીંયાથી ઊંધું સૂત્ર લખીએ. દરેક બાજુની સંખ્યા n બરાબર નિયમિત બહુકોણના બાજુઓની સંખ્યા n બરાબર 360 અંશ ભાગ્યા દરેક બહિષ્કોણનું માપ. ચોથું બહિષ્કોણ એના અંતઃકોણ સાથે રૈખિક જોડ બનાવે. મિત્રો આ મેં અહીંયા ચાર બહિષ્કોણ લખું છું. x y z w. અહીં બહિષ્કોણ x y z w છે. આ જે છે અંતઃકોણ કહેવાય. a b આ c અને આ d હોય. x વત્તા b બરાબર 180 કહેવાય. y વત્તા a બરાબર 180 કહેવાય. બહિષ્કોણ વત્તા અંતઃકોણ, આ બહિષ્કોણ ને અંતઃકોણ. z વત્તા d બરાબર 180 કહેવાય અને c વત્તા w બરાબર 180 કહેવાય. કારણિક બહિષ્કોણ વત્તા અંતઃકોણ 180. મિત્રો આ ચાર નિયમ પર આધારિત આખું સ્વાધ્યાય 3.2 છે. સ્ટાર્ટ કરું છું એ પહેલા પ્રયત્ન કરો. પાના નંબર 43 નું કાર્ય ચાલુ છે. ચોપડીમાં એક નિયમિત ષટકોણ આપેલો છે. દોર્યો મેં અહીંયા નિયમિત ષટકોણ જેની 6 એ 6 બાજુના માપ સરખા હોય. આ દરેક ખૂણાનું માપ સરખું થાય. અંતઃકોણ 6 એ 6 ખૂણા. આ બહિષ્કોણ x, અહીં બહિષ્કોણ y, અહીં z, અહીં t, અહીંયા q અને અહીંયા r. પહેલું પ્રશ્ન 1 તેના બહિષ્કોણો x y z
PQR ના માપનો સરવાળો કેટલો? બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 થાય. આપણે હમણાં જ લખ્યું બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 ના બધાનો સરવાળો 360 થાય. બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો x બરાબર y બરાબર z બરાબર p બરાબર q બરાબર r બરાબર r છે કે મિત્રો બધા બહિષ્કોણના માપ સરખા છે કે કેમ એ પૂછે શોધીએ. અહીં નિયમિત ષટકોણ છે માટે તેની દરેક બાજુનું માપ સરખું થાય માટે આ નિયમિત ષટકોણના અંતઃકોણનું માપ સમાન. આ દરેક ખૂણાનું અંદરના દરેક ખૂણાનું માપ સરખું. ધારો કે દરેક અંતઃકોણનું માપ a છે તો x નું માપ શું થાય? તો આપણો નિયમ પહેલો x + a. અહીંયા નિયમ લખો બહિષ્કોણ વત્તા અંતઃકોણ 180 x + a 180 x બરાબર 180 માઈનસ a. એ જ રીતે મિત્રો આ x મળ્યું તો y + a એ જ રીતે y + a બરાબર 180 180 ઓછા a z + a 180 180 ઓછા a p + a 180 p બરાબર 180 ઓછા a q + a 180 q બરાબર 180 ઓછા a. એ રીતે r + a બહિષ્કોણ અને અંતઃકોણ. આમ દરેક બહિષ્કોણનું માપ સમાન થાય છે માટે x + y + z બરાબર p + q બરાબર r. અને બધા બહિષ્કોણના માપ સમાન થાય છે. નીચેના પ્રત્યેકનું માપ કેટલું હશે? પ્રશ્ન 3. પહેલા દરેક બહિષ્કોણનું માપ દરેક બહિષ્કોણનું માપ કેટલું છે? તો બહિષ્કોણના માપ શોધવા માટે અહીંયા લખ્યું દરેક બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n. અહીંયા લખીશું અહીં નિયમિત ષટકોણ છે માટે બાજુની સંખ્યા બરાબર n બરાબર 6. એક બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n માટે દરેક બહિષ્કોણનું માપ 60° થયું. હવે અંતઃકોણનું માપ શોધવા બીજો પ્રશ્ન. તો બહિષ્કોણ અંતઃકોણ 180 180 ઓછા 60
દરેક અંતઃકોણનું માપ 120 થશે. એક જ મિનિટ. માટે દરેક અંતઃકોણનું માપ 120 હવે એમ કે આ પ્રવૃત્તિ માટે નીચે આપેલ સ્થિતિ માટે ફરી કરો. નિયમિત અષ્ટકોણ અને નિયમિત વિષકોણ. નિયમિત અષ્ટકોણ માટે દરેક બહિષ્કોણનું માપ મળી જાય આપણને, અંતઃકોણનું માપ પણ મળી જાય. ચોથો પ્રશ્ન, નિયમિત અષ્ટકોણ માટે બાજુની સંખ્યા n બરાબર 8 માટે દરેક બહિષ્કોણનું માપ 360 ભાગ્યા n 360 ભાગ્યા 8 માટે દરેક બહિષ્કોણનું માપ 45 એ જ રીતે બહિષ્કોણ વત્તા અંતઃકોણ 360 રેખીય ગુણ 180 અંતઃકોણ દરેક અંતઃકોણનું માપ બરાબર 135 મિત્રો આ નિયમિત અષ્ટકોણ. હવે એમાં હજી એક પ્રશ્ન રહ્યો, નિયમિત 20 કોણ એટલે 20 બાજુ તરફ ફોટો પાડી લઈએ એટલે પછી 20 કોણ લઈને પછી સ્વાધ્યાય 3.2 ચાલુ કરીએ. મજાનું છે મિત્રો, ધ્યાન રાખજો, બહુ મજા આવે એવું છે. સહેલું છે. આજે 3.2 પતી હશે, પછી 3.3 3.4 પ્રયત્ન એવું છે કે આ વીકમાં આ ચેપ્ટર પૂર્ણ થઈ જાય. ફોટો પાડી લઉં. ચલો મિત્રો, આજે એક પ્રશ્નનો બાકી હતો એ લઈ લઈએ અને પછી સ્વાધ્યાય 3.2 લઈશું. નિયમિત 20 કોણ નિયમિત 20 કોણ માટે બાજુઓની સંખ્યા n બરાબર 20 દરેક બહિષ્કોણનું માપ 360/n હવે એના અંતઃકોણનું માપ પણ શોધવાનું છે મિત્રો. માટે દરેક અંતઃકોણનું માપ
180 ऊंचा 18 162 મિત્રો હવે સ્વાધ્યાય 3.2 શરૂ થાય છે ચોપડી અહીંયા લઉં છું સ્વાધ્યાય 3.2 ચોપડી નો પહેલો દાખલો નીચેની આકૃતિ પરથી x શોધો एक सौ 25 x पहली आकृति जो અહીંયા x શોધવાનું છે 125 125 અને x એ ત્રણેયનો બહિષ્કોણ છે આપેલ આકૃતિમાં બધા બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય માટે આ વત્તા ત્રણે ત્રણ બહિષ્કોણ એનો સરવાળો 360 બીજી આકૃતિ મિત્રો આ x શોધવાનું એટલે કે આ બહિષ્કોણ આ બહિષ્કોણ આ બહિષ્કોણ આ બહિષ્કોણ અને આ બહિષ્કોણ 1 2 3 4 5 પાંચે પાંચનો સરવાળો 360 થાય તો મિત્રો પહેલા મારે આ શોધવું પડશે આ કે એ મળશે પછી વાત શરૂ થશે આપણી અહીંયા લખીશું પહેલા અને એ ધાર્યું એ બહિષ્કોણ વત્તા અંતઃકોણ 180 એની આકૃતિ દોરવું તો અહીંયા બતાવું તમને આ બહિષ્કોણ આપણે એ ધાર્યો અંતઃકોણ 90 અંશ એ બરાબર 90 અંશ છે હવે અહીંયા દાખલો કોણ છે મિત્રો બધા બહિષ્કોણના આ 90 અંશ છે નિશાની જે કરી એ 90 અંશ લીધું આ 70 x a 60 90 70
x એ પણ 90 આવ્યો 60 90 70 160 90 અઢીસો 60 310 મિત્રો x બરાબર 50 પ્રશ્ન 2 નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો 9 બાજુ અહીં બાજુની સંખ્યા n બરાબર 9 છે નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 360 ભાગ્યા 9 જવાબ આવ્યો 40 ચલો બી 15 બાજુ ની બાજુની સંખ્યા n બરાબર 15 છે પ્રશ્ન 3 એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય ઊંધો પ્રશ્ન પૂછ્યો મિત્રો સૂત્ર એમ શોધવાનું કે આમાં એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 24 હોય બાજુની સંખ્યા કેટલી ધારો કે નિયમિત બહુકોણની n બાજુઓ છે દરેક બહિષ્કોણનું માપ બરાબર 360 ભાગ્યા n દરેક બહિષ્કોણનું માપ આપેલું છે કેટલું આપેલું છે 24 દરેક બહિષ્કોણની જગ્યાએ આપણે 24 લખ્યું ઇઝ ઇક્વલ ટુ 360 ભાગ્યા n પર જશે 24 નીચે આવશે માટે આ બહુકોણને આ નિયમિત બહુકોણને 15 બાજુઓ છે ચલો મિત્રો હવે પ્રશ્ન 4 લઈએ છીએ સરસ દાખલો છે એક નિયમિત બહુકોણની કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતકોણોમાં 165 થાય એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના
દરેક અંતઃકોણનું માપ દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. લખીશું ધારો કે નિયમિત બહુકોણને n બાજુઓ છે. તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ માટે લખીશું બહિષ્કોણ અંતઃકોણ 180 અંશ આના પરથી મને બહિષ્કોણનું માપ મળી જશે 180 ઓછા 165 15. આમ દરેક બહિષ્કોણનું માપ 15 અંશ થાય. હવે લખીશું n શોધવાનું. દરેક બહિષ્કોણનું માપ સૂત્ર પરથી n શોધીશું 360 છેદમાં n 15 બરાબર દરેક બહિષ્કોણનું માપ 15 એટલે એની વેલ્યુ અહીંયા મૂકી દીધી. 360 ભાગ્યા n ઉપર જશે 15 નીચે આવશે n બરાબર 24. માટે આ નિયમિત બહુકોણને 24 બાજુઓ હશે. મિત્રો હવે બે દાખલા બાકી 5માં ને 6માં બબે દાખલા છે એ નવા બોર્ડમાં લઈએ. 2 મિનિટ ફોટો પાડી દો, જોઈ લો મિત્રો ત્યાં સુધી. તો મિત્રો હવે 5મો દાખલો લઈશું. મિત્રો આજે 3.2 પૂર્ણ થઈ જશે. 2 વાર કરવાનું રહેશે ઘરકામમાં. તમે ઘરકામ કરશો એટલે પછી 3.3 નો વિડિયો મૂકીશું. મિત્રો આ વીકમાં ત્રીજું ચેપ્ટર પતાવીશું આપણે. તમે ભણશો તો જ હું વિડિયો મૂકીશું. હોમવર્ક આવશે તો જ. પાંચમો દાખલો. चलो मित्रों કે એમાં નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે કે નિયમિત બહુકોણની શરૂઆત ત્રિકોણથી થાય એટલે નાનામાં નાનું નિયમિત બહુકોણ ત્રિકોણ ગણાય એટલે એની ઓછામાં ઓછી 3 બાજુઓ હોય એટલે n બરાબર 3 લઈને કામ કરીએ તો બહિષ્કોણનું માપ મળે અને એના પરથી આપણને અંતઃકોણનું માપ મળે. ઓકે, પહેલા પ્રશ્ન 5 છે છઠ્ઠો જોઈએ. એવો નિયમિત
बहुकोण शक्य छे के जेमा दरेक बहिष्कोणનું માપ 22 અંશ હોય। મિત્રો કોઈ बहुकोण शक्य છે કે નહીં એ બહિષ્કોણના માપ પરથી નક્કી કરવું હોય તો મારે n શોધવાનું। જો n એટલે બાજુઓની સંખ્યા પૂર્ણાંકમાં મળે, ધન પૂર્ણાંક એટલે કે પૂર્ણાંકમાં મળે તો જ એ શક્ય થાય। હું એમ ના કહું કે કોઈ ચતુષ્કોણને 3.5 બાજુ હોય કે કોઈને 8.5 બાજુ, આપણે એમ જ કહીએ 3 બાજુ, 4 બાજુ, 5 બાજુ, 6 બાજુ, 7 બાજુ, 8 બાજુ, 9 બાજુ, પણ અધૂરી બાજુ ક્યારેય ના હોય। એટલે અહીંયા હું નોંધ લખીશ, નોંધ कोई बहुकोण त्यारे ज शक्य बने ज्यारे तेनी बाजुनी संख्या n धन पूर्णांक होय। मित्रों आ दाखलामां आपणे n शोधीशुं। जो n धन आई जशे અને પૂર્ણાંક આવશે તો શક્ય છે, અપૂર્ણાંક આવે શક્ય નથી। અહીંયા લખીશું અહીં બાજુઓની સંખ્યા ધારો કે n છે, દરેક બહિષ્કોણનું માપ દરેક બહિષ્કોણનું માપ 22 અંશ n 180 ભાગ્યા 11 મળે is not equal to પૂર્ણાંક માટે n પૂર્ણાંક મળતો નથી। માટે આ નિયમિત बहुकोण शक्य नहीं। n पूर्णांक मळे तो ज शक्य बने। आ ये पूर्ण संख्या रखेगा, पूर्ण संख्या શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? આનો આ દાખલો એવો નિયમિત બહુકોણ શક્ય છે કે अंतःकोणનું માપ 22 હોય। સેમ દાખલો કરીશું તો પહેલા બહિષ્કોણમાં જોવું પડે। પાંચસો સાહીઠ ભાગ્યા 158 n પૂર્ણ સંખ્યા નથી। નિયમિત બહુકોણ શક્ય નથી।
પ્રશ્ન 6 નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું કેટલું માપ હોઈ શકે? મિત્રો ઓછામાં ઓછું એટલે નાનામાં નાનું, તો નાનામાં નાનો નિયમિત બહુકોણ કયો થાય? તો નિયમિત બહુકોણ ત્રિકોણથી શરૂ થાય, એટલે નાનામાં નાનો નિયમિત બહુકોણ ત્રિકોણ હોય. નાનામાં નાનો સમબાજુ ત્રિકોણ થાય n બરાબર 3. દરેક બહિષ્કોણનું માપ બહિષ્કોણ વત્તા અંતઃકોણ એટલે નાનામાં નાના અંતઃકોણનું માપ આન્સર લખું આન્સર ઓછામાં ઓછું અંતઃકોણનું ∠60 થાય. મિત્રો બીજો પ્રશ્ન નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? નિયમિત બહુકોણમાં મિત્રો નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 એવું ઉપર આપણે તારીખ કર્યું એટલે લખીશું નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 હોય. બહિષ્કોણ અંતઃકોણ 180. આમ નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ 120 હોય. હોમવર્ક 2 વાર કરવું. મિત્રો 3.2 સુધી બધું પૂર્ણ થઈ ગયું અને બધું 2 વાર લખીને ફોટા મોકલાવાના એ થશે એટલે 3.3 ના વિડિયો આવશે. જે લોકો કામ કરશે એને મજા આવશે. મારો પ્રયત્ન એવો છે કે 2 દિવસમાં ચેપ્ટર પૂર્ણ થાય. 3.3 3.4 તમે નહીં કરો તો નહીં થાય. બધાના હોમવર્કના ફોટા આવશે પછી જ આપણે આગળ 3.3 ના વિડિયો મૂકીશું અને આખું પ્રકરણ 3 આ વીકમાં પતી જશે. નેક્સ્ટ વીકમાં 5મું અને 4થું લઈશું. મિત્રો મારું કામ ઝડપથી જો વિજ્ઞાનમાં 5 પાઠ પતી ગયા છે. ગણિતમાં આ પતશે આવતા અઠવાડિયે બીજું ચેપ્ટર 5મું પતી જશે પછી 4થું પતી જશે. એટલે બધા ચેપ્ટરો ધીમે ધીમે પતતા જશે. તમે રોજે રોજનું કામ કરજો. 2 વાર હોમવર્ક કરીને ફોટા ઉપર ઝડપથી કામ થશે મિત્રો.
વિડીયો મોકલવાનો ફાયદો છે વારંવાર તમે જોઈ શકશો એની કઈ ક્વેરી હોય તો ફોન કરી પૂછી શકો છો આવજો